હેલો સ્ટુડન્ટ્સ, લાસ્ટ લેક્ચરમાં આપણે બેક્ટેરિયલ સ્ટ્રક્ચરમાં કેપ્સ્યુલ, શીથ અને પ્રોસ્થેકેની વાત કરી હતી. તો આજના લેક્ચરમાં આપણે નવા સ્ટ્રક્ચર વિશે આપણે સ્ટડી કરશું. તો એમાં આપણે એ બે સ્ટ્રક્ચરને ઇન્ક્લુડ કરશું કે જે એને મોટિલિટી પ્રોવાઈડ કરે છે, કે જે એને લોકોમોશનમાં હેલ્પ કરે છે, કે જે એને ન્યુટ્રિયન્ટ અપટેકમાં અને એમાં એનો યુઝ કરતા હોય છે. તેમાંથી ફર્સ્ટ છે એ છે પિલેઈ, ઓર એને તમે બીજી રીતના ફેમ્બ્રેઈ પણ કહી શકો છો. અ પિલસ is a hair-like appendage found on the surface of many bacteria and archaea. આપણે જે બેક્ટેરિયલ સ્ટ્રક્ચર જોયું હતું એમાં તમને મેં ફોટોગ્રાફ બતાવ્યો હતો. એમાં તમે જોયું હતું કે ભાઈ ફરતે હેર લાઇક સ્ટ્રક્ચર તમને જોવા મળતું હતું. તો એને તમે શું કહી શકો? તો ભાઈ તમે પિલસ કહી શકો છો, અને એનું પ્લુરલ છે અને પિલી અથવા તો ફેમ્બ્રેઈ કહી શકો છો. ઓરિજિનેટેડ ફ્રોમ લેટિન વર્ડ મીન્સ હેર. The term pilus and fimbriae can be used interchangeably. Pilus और fimbriae તમે interchangeably use કરી શકો છો. Number of fimbriae are found around thousands. They are shorter than flagella and more in numbers. હવે આપણે જ્યારે સ્ટ્રક્ચર જોયું હતું તો તમને નાના નાના હેર લાઇક સ્ટ્રક્ચર જોવા મળ્યું હતું, એને તમે પિલાઈ કહો છો. અને જે લોંગ તમને પૂંછડી જેવું જે સ્ટ્રક્ચર જોવા મળ્યું હતું એને તમે ફ્લેજેલા કહો છો. તો ફ્લેજેલા છે એ લોંગર હોય છે, જ્યારે પિલાઈ છે એ શોર્ટર હોય છે અને વધારે નંબર્સમાં હોય છે. જ્યારે ફ્લેજેલા છે એ પિલાઈ જેટલા નંબર્સમાં પ્રેઝન્ટ નથી હોતા. They are involved in the bacterial conjugation, attachment to the surface and motility. મેઇનલી એનું આ ફંક્શન હોય છે કે ભાઈ બેક્ટેરિયલ કોન્જ્યુગેશનની જ્યારે પ્રોસેસ થાય છે તેમાં એનું ઇન્વોલ્વમેન્ટ હોય છે, અટેચમેન્ટ કરવી હોય છે. જ્યારે અધર કોઈ પાર્ટિકલ છે કે અધર ઓર્ગેનિઝમ છે એની જોડે અટેચમેન્ટ કરવું હોય ત્યારે પિલાઈની હેલ્પથી અટેચ થતા હોય છે, અને પ્લસ એને મોટિલિટી પણ પ્રોવાઈડ કરે છે. They are present in both gram positive and gram negative bacteria, but more prevalent in gram negative bacteria. જો આ સ્ટ્રક્ચર આપણે જોઈ શકીએ છીએ, એમાં તમે અહીંયા જોઈ શકો છો કે નાના નાના હેર લાઇક જે ફરતા તમને સ્ટ્રક્ચર જોવા મળે છે એ પિલાઈ છે. જ્યારે એટ ધ એન્ડ તમે પાછળમાં જુઓ છો જે લોંગ એક પૂંછડી જેવું સ્ટ્રક્ચર છે એને તમે ફ્લેજેલા કહી શકો છો. તો આ બંનેનું એક મેઇન ડિફરન્સ છે કે ભાઈ આ આઉટર સરફેસમાં નાના નાના જે થીન હોય છે અને ઘણી સંખ્યામાં હોય છે એ પિલાઈ હોય છે. તેના ફીચર્સ શું છે? તો કે ઓલ પિલી પ્રાઇમરીલી કમ્પોઝડ ઓફ પિલિન પ્રોટીન. Protein consists of 163 amino acid having molecular weight of 16,000 Dalton. બરાબર. પ્રોટીન છે એટલે અમાઇનો એસિડ્સના બનેલા હશે. તો કે કયું પ્રોટીન? તો કે પિલિન પ્રોટીન છે અને 163 અમાઇનો એસિડ્સનું બનેલું હોય છે. અકર આઇધર એટ ધ પોલ ઓફ બેક્ટેરિયલ સેલ ઓર ઇવનલી ડિસ્ટ્રીબ્યુટેડ ઓવર ધ એન્ટાયર સરફેસ ઓફ ધી સેલ. Pili are of 0.2 to 20 micrometer long with a diameter of about 250 angstroms. હવે આ તમે એક માઇક્રોસ્કોપિક ઇમેજ જોઈ શકો છો. તમે જે હેર લાઇક ફર્ધર આઉટર સરફેસમાં તમે જોઈ શકો છો સ્ટ્રક્ચર, એ શું છે? તો કે ભાઈ એ પિલાઈ છે. હવે એના ક્લાસીસ છે. તો કયા કયા ક્લાસીસમાં એ ડિસ્ટ્રીબ્યુટ થતું હોય છે? તો કે એના મેઇનલી બે ટાઈપમાં ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવતું હોય છે. કયું? તો કે ભાઈ એડર્સ ટુ ધ સરફેસ એન્ડ સેક્સ પિલી ધેટ આર રિસ્પોન્સિબલ ફોર કોન્જ્યુગેશન ઇન બેક્ટેરિયા. એને ફંક્શનને અકોર્ડિંગ એને બે ક્લાસીસમાં ડિવાઈડ કર્યું કે ભાઈ જે સરફેસ જોડે અટેચમેન્ટ કરે છે એને એ ગ્રુપમાં ડિવાઈડ કર્યું, અને બીજો ક્લાસ કયો હતો કે ભાઈ જે કોન્જ્યુગેશનમાં હેલ્પ કરે છે કે કોન્ટ્રીબ્યુટ કરે છે, જે એઝ અ સેક્સ પિલાઈના ફોર્મમાં કોન્ટ્રીબ્યુટ કરતું હોય છે, તો એને એ ક્લાસીસમાં કન્ક્લુડ કર્યું. હવે ઓટો કરીને એક સાયન્ટિસ્ટ હતા, એને 1975માં જે પિલાઈ છે એને ફર્ધર અમુક ક્લાસીસમાં ડિસ્ટ્રીબ્યુટ કર્યા. કયા કહે તો એને 6 ગ્રુપમાં એને ડિવાઈડ કર્યા. કયા તો કે ગ્રુપ 1, ગ્રુપ 2, ગ્રુપ 3, ગ્રુપ 4, ગ્રુપ 5 અને ગ્રુપ 6. એવી રીતના એને 6 ગ્રુપમાં પિલાઈને ક્લાસિફાઈડ કર્યું. તો આપણે હરેક ગ્રુપ છે એ ડિટેલમાં જોયું. તો કે ભાઈ ગ્રુપ 1માં એણે કયા અકોર્ડિંગ કોના બેઝ ઉપર એણે ક્લાસિફાઈડ કર્યા? તો કે ફિમ્બ્રી ઓફ ધીસ ગ્રુપ એક્ટ ફોર એડહર ટુ પર્ટિક્યુલર સરફેસ ઇન્ક્લુડિંગ ધ સરફેસ ઓફ ધ અધર સેલ. કે ભાઈ જે સ્પેસિફિક સરફેસને એડહર કરતું હતું, અટેચ કરતું હતું, એમાં પછી હવે કોઈ મટીરિયલ પણ હોય અથવા તો બીજો સેલ પણ હોય એને એડહર કરતું હોય, તો એને અકોર્ડિંગ જે હોય ઓર્ગેનિઝમ એને આ કેટેગરીને નાખ્યા. These are about 300 per cell arranged peritricusly. Peritricusly in short કે આઉટર સરફેસમાં ઓલ ઓવર કવર કરતું હોય, કોઈ એક સ્પેસિફિક પોલ ઉપર ન હોય કે આ પોલ ઉપર છે કે લેફ્ટ પોલ ઉપર છે, ઓલ ઓવર સરફેસ કવર કરતું હોય અને પેરિટ્રિકસ કેટેગરીમાં ઇન્ક્લુડ કરવામાં. એ તમે ડિટેલમાં આગળ ફ્લેજેલર જ્યારે ક્લાસીસ જોશો ત્યારે એમાં તમને વધારે આઈડિયા આવશે. પિલાઈ ઓફ નાઇઝેરિયા ગોનેરિયા, ધ causal agent of gonorrhea help the bacterium to colonize the mucous membrane.
એક એક્ઝામ્પલ આપ્યું કે નાઇઝોરિયા ગોનેરિયાની જે પિલાઈ છે એ પોઝિટિવ છે ગોનોરિયાનું, અને એ શું કરે છે કે બેક્ટેરિયમને કોલોનાઇઝ ધ મ્યુકસ મેમ્બ્રેન, એને એક કોલોનાઇઝ ફોર્મ કરવા માટે હેલ્પ કરે છે. ઇન ધ એબ્સન્સ ઓફ પિલાઈ ઓન ધ સરફેસ સેલ સરફેસ મ્યુકસ કોલોનાઇઝેશન એન્ડ ડિઝીઝ ડેવલપમેન્ટ કેન નોટ અકર. જો મ્યુકસ કોલોનાઇઝેશન નહીં થાય તો ડિઝીઝનું ડેવલપમેન્ટ નહીં થાય. એટલે વન ટાઈપ તમારે જ્યારે કોઈ ઓર્ગેનિઝમની પેથોજેનિસિટી હોય કે ભાઈ કોઈ ઓર્ગેનિઝમ છે એ ડિઝીઝ કોઝ કરે છે, તો જે એની પાસે જ્યારે પિલાઈ કરીને સ્ટ્રક્ચર પ્રેઝન્ટ હશે તો એનો એક પોઝિટિવ પોઈન્ટ છે કે ભાઈ એ અટેચમેન્ટમાં હેલ્પ કરશે, જેથી તમે એની પેથોજેનિસિટી છે એ ઇમ્પ્રૂવ થઈ શકે. હવે ગ્રુપ 2 છે, એમાં શું એને ઇન્ક્લુડ કર્યું હતું કે ધ સેક્સ પિલાઈ ઓફ ધીસ ગ્રુપ હેવ અ યુનિફોર્મ ડાયામીટર ઓફ અબાઉટ 9 nanometer એન્ડ લેન્થ ઓફ અબાઉટ 1 to 20 mm. ધેર આર અબાઉટ 10 પિલી પર સેલ. કે ભાઈ આ ટાઈપના જે સેલ છે કે જેની પાસે 10 પિલાઈ હોય એને ગ્રુપ 2માં ઇન્ક્લુડ કર્યા. They are filamentous and determined by sex factor. The plasmid carries gene that code for synthesis of sex pili. They make contact between two cells. હવે ગ્રુપ 3 છે, તો એમાં એને શું ઇન્ક્લુડ કર્યું હતું કે ફિમ્બ્રી ઓફ થર્ડ ગ્રુપ આર પેક્યુલર મીન્સ સ્પેશિયલ છે, સ્પેશિયલ ટાઈપની એક પિલાઈ હોય છે અને આ ગ્રુપમાં નાખ્યું. ધેટ આર ફાઉન્ડ ઇન એગ્રોબેક્ટેરિયમ. એ કેવું હતું કે ભાઈ થીક હોય છે અને હોલો ટ્યુબ લાઇક સ્ટ્રક્ચર હોય છે, એને આ ગ્રુપ 3માં ઇન્ક્લુડ કર્યું છે. હવે ગ્રુપ 4માં શું આવ્યું કે ધીસ ગ્રુપ કન્સિસ્ટ ઓફ પિલી વિચ આર ફ્લેક્સિબલ, રોડ શેપ એન્ડ પોલર. તો ભાઈ ફ્લેક્સિબલ છે, વધારે રોડ શેપમાં છે અને પોલર છે, એને આ કેટેગરીમાં ઇન્ક્લુડ કર્યું. ધીઝ આર ફાઉન્ડ ઇન ધ સ્પીસીઝ ઓફ સ્યુડોમોનાસ એન્ડ વિબ્રિયો. હવે ગ્રુપ 5 છે, તો એમાં શું છે કે ફિમ્બ્રી ઓફ ગ્રુપ 5 આર polarly arranged and contractile in nature. They are found in agrobacterium species, Pseudomonas and Rhizobium lupini. They contact and pull two bacterial cells into close contact and therefore promote the conjugation process. હવે ગ્રુપ 6 છે, તો એમાં શું કહે ગ્રુપ 6 ઇઝ અ કેરેક્ટરિસ્ટિક બંડલ ઓફ ફિમ્બ્રી ફાઉન્ડ ઇન ગ્રામ પોઝિટિવ કોરેનિબેક્ટેરિયમ રિનેલી. તે ફિલામેન્ટ ફંક્શન એઝ અ સ્પેસિફિક એન્ટીજન. આ ટાઈપના છે, એના જે ફિલામેન્ટ્સ હોય એ એઝ અ એન્ટીજનના ફોર્મમાં ફંક્શન કરતા હોય છે. તો હવે ફિમ્બ્રી જેનું ફંક્શન શું છે, શું કામ એ બેક્ટેરિયામાં પ્રેઝન્ટ હોય છે, એનું પર્ટિક્યુલર કંઈ ફંક્શન હશે એટલા માટે હશે એનું સ્પેસિફિક કેરેક્ટરિસ્ટિક. તો કે ફિમ્બ્રી હેવ ધ એડહેસિવ પ્રોપર્ટી વિચ અટેચ ધ ઓર્ગેનિઝમ ટુ ધ નેચરલ સબસ્ટ્રેટ ઓર ટુ ધ અધર ઓર્ગેનિઝમ. કે મેન આપણે જે વાત કરી કે ભાઈ એનું એડહેશન કે અટેચમેન્ટનું છે એ મેન ફંક્શન છે કે એ કોઈ બી નેચરલ સબસ્ટ્રેટ હોય કે અધર ઓર્ગેનિઝમ હોય એની જોડે એ અટેચ થઈ શકે છે. ફિમ્બ્રી એગ્લુટિનેટ ધ બ્લડ સેલ્સ સચ એઝ ઇરિથ્રોસાઇડ, લ્યુકોસાઇડ, એપિથેલિયલ સેલ્સ. એટલે એગ્લુટિનેટ કરે છે એટલે એ એક એનો પોઈન્ટ છે કે જે પેથોજેનિસિટીમાં પણ એ હેલ્પફુલ થાય છે. Fimbri are equipped with antigenic property as they act as a thermolabile non-specific agglutinogen. Fimbri affect the metabolic activity. The cells containing fimbri possess higher rate of metabolic activity than the cells devoid of fimbri. એટલે કે જે મેટાબોલિક એક્ટિવિટી છે એ પણ એ એન્હાન્સ કરે છે. ધ સેક્સ પિલી મેક કોન્ટેક્ટ બિટવીન ટુ સેલ્સ સિન્સ દે પોઝેસ હોલો કોર દે એક્ટ એઝ અ કોન્જ્યુગેશન ટ્યુબ. કે ભાઈ એ બે સેલ વચ્ચે એક કોન્ટેક્ટ બને છે અને જેથી કોન્જ્યુગેશનની પ્રોસેસમાં એ હેલ્પ કરી શકે છે. ફોર ધ ટ્રાન્સફર ઓફ જેનેટિક મટીરિયલ ઇન બેક્ટેરિયલ પોપ્યુલેશન. કે ભાઈ ટ્રાન્સફોર્મેશન માટે પ્લાઝમિડને એ બધાની ફેક્ટર્સની હેલ્પ થ્રુ. હવે નેક્સ્ટ સ્ટ્રક્ચર આપણે ડિટેલમાં જોઈએ તો કે એ છે ફ્લેજેલા. આપણે જે પીલીની વાત કરી મેં એમાં તમને ભાઈ પૂંછડી જેવું એક સ્ટ્રક્ચર બતાવ્યું, એ શું હતું તો ભાઈ એ ફ્લેજેલા હતું. તો કે એમાં શું હતું ફ્લેજેલા આર માઇક્રોસ્કોપિક હેર લાઇક સ્ટ્રક્ચર ઇન્વોલ્વડ ઇન ધ લોકોમોશન ઓફ અ સેલ. ધ વર્ડ ફ્લેજેલમ મીન્સ whip. The flagella have a whip-like appearance that help the propel a cell through the liquid. Provides a various type of motility to the cell. Some special flagella are used in few organisms as sensory organ that can sense change in pH and temperature. એનું એક અધર ફંક્શન પણ છે કે કઈ રીતના તો ભાઈ એ જે સેન્સરી ઓર્ગન પણ વર્ક કરે છે કે હવે કોઈ ઓર્ગેનિઝમ પ્રેઝન્ટ છે ત્યાં પીએચ હાઈ લાગે છે કે ટેમ્પરેચર હાઈ લાગે છે તો એ ભાઈ સેન્સ કરશે અને ત્યાંથી લોકોમોશન પણ કરી શકે. ભાઈ સેન્સ કરે છે એટલે ભાઈ એની જે એનું સ્ટ્રક્ચર છે એની મદદથી ત્યાંથી મૂવ થઈ શકે છે. They are filamentous structure found in આર્કિયા, બેક્ટેરિયા અને યુકેરિયોટ્સ. ભાઈ ત્રણેય કેટેગરીમાં જોવા મળે છે. બેક્ટેરિયામાં પણ હોય છે, આર્કિયામાં પણ હોય છે અને યુકેરિયોટમાં પણ હોય છે. ઇટ ઇઝ 20 to 30 nanometer in diameter and 50 micrometer long. Prokaryotes have a thinner flagella than eukaryotes.
હવે આ તમે બેઝિક સ્ટ્રક્ચર જોઈ શકો છો ભાઈ, કોઈ ઓર્ગેનિઝમ છે ને આવી રીતનું જે ટેલ લાઇક તમે સ્ટ્રક્ચર જુઓ છો એ શું છે તો ભાઈ એ ફ્લેજેલા છે. અને આપણે જે પહેલાંની ફિગર જોઈએ એ સેમ અહીંયા તમે એમાં કમ્પેરિઝન કરી શકો છો કે ભાઈ પીલા અને ફ્લેજેલમનું સ્ટ્રક્ચરમાં કઈ રીતનું વેરિએશન હોય છે. ઓકે, તો કે હવે એનું ફ્લેજેલનું જે સ્ટ્રક્ચર છે બેક્ટેરિયામાં જે ફ્લેજેલા પ્રેઝન્ટ હોય છે એ કઈ ટાઈપનું હોય છે એની આપણે ડિટેલમાં વાત કરીએ તો કે ધ ફ્લેજેલા ઇઝ અ હેલિકલ સ્ટ્રક્ચર કમ્પોઝડ ઓફ ફ્લેજેલિન પ્રોટીન. એ એક હેલિકલ સ્ટ્રક્ચર છે અને એ ફ્લેજેલિન નામનું જે સ્પેસિફિક પ્રોટીન છે એનું બનેલું હોય છે. તો ફ્લેજેલા સ્ટ્રક્ચર ઇઝ ડિવાઇડેડ ઇન્ટુ 3 પાર્ટ્સ. કયા તો એની સ્ટ્રક્ચર છે એ મેઇનલી 3 પાર્ટ્સમાં ડિવાઇડ હોય છે. તો કે બેઝલ બોડી પ્રેઝન્ટ હોય છે, હૂક હોય છે અને ફિલામેન્ટ હોય છે. તો હવે તમે આમાં જોઈ શકો છો કે જે નીચેનું રિંગ તમે સ્ટ્રક્ચર જુઓ છો એ શું છે ભાઈ, બેઝલ બોડી છે, પછી એક હૂક જેવું હોય છે અને જે ઉપરનો ભાગ છે એ ફિલામેન્ટ્સ હોય છે જે ફ્લેજેલિન પ્રોટીનનો બનેલો હોય છે. ઓકે, તો હવે આપણે બેઝલ બોડીની વાત કરીએ કે ભાઈ એમાં કઈ રીતનું કન્સ્ટ્રક્શન હોય છે. ઇટ ઇઝ અટેચ ટુ ધ સેલ મેમ્બ્રેન એન્ડ સાઇટોપ્લાઝમિક મેમ્બ્રેન. તો કે ભાઈ જે ફ્લેજેલા છે જે સાઇટોપ્લાઝમિક મેમ્બ્રેનથી કે સેલ મેમ્બ્રેનથી અટેચ હોય છે એ કોના થ્રુ હોય છે તો કે એ ભાઈ આ બેઝલ બોડી થ્રુ એ અટેચ કરતું હોય છે. ઇટ કન્સિસ્ટ ઓફ રિંગ્સ સરાઉન્ડેડ બાય અ પેર ઓફ પ્રોટીન કોલ્ડ મોટબી. ભાઈ એમાં ઘણી બધી રિંગ્સ પ્રેઝન્ટ હોય છે અને એ કયા તો કે ભાઈ મોટ બીટાના પ્રોટીન હોય છે એની પેર હોય છે. તો હવે કઈ રિંગ પ્રેઝન્ટ હોય છે તો કે ભાઈ એલ રિંગ, પી રિંગ, સી રિંગ, એમ રિંગ અથવા તો એમ ઓર એસ રિંગ. બરાબર, તો હવે એલ રિંગ શું છે તો કે આઉટર રિંગ એન્કર્ડ ઇન ધ લિપોપોલિસેકેરાઇડ લેયર એન્ડ ફાઉન્ડ ઇન ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા. કે ભાઈ જે લિપોપોલિસેકેરાઇડનું લેયર છે ત્યાં અહીં એન્કર્ડ હોય છે, ત્યાં જે આવેલી રિંગ હોય છે એને એલ રિંગ કહી શકો છો, લિપોપોલિસેકેરાઇડ રિંગ. અથવા તમે એને એલ રિંગ શું કામ આપણે કહીએ તો કે ભાઈ લિપોપોલિસેકેરાઇડ રિંગ છે એટલા માટે. હવે પી રિંગ શું કામ કીધું તો કે ઇટ ઇઝ એન્કર્ડ ઇન ધ પેપ્ટિડોગ્લાયકાન લેયર. બરાબર, તો કે જે પેપ્ટિડોગ્લાયકાન લેયરમાં જે રિંગ એન્કર્ડ થયેલી હોય છે, અટેચ થયેલી આવેલી હોય છે એને તમે પી રિંગ કહી શકો છો. તો કે હવે છે સી રિંગ, તો કે એન્કર્ડ ઇન સાઇટોપ્લાઝમ. તો કે જે સાઇટોપ્લાઝમમાં જે છે એને સી રિંગ કીધું. હવે એમ ઓર એસ રિંગ ભાઈ કે એમ રિંગ છે તો કે એન્કર્ડ ઇન સાઇટોપ્લાઝમિક મેમ્બ્રેન, જે મેમ્બ્રેન પર સાઇટોપ્લાઝમિક મેમ્બ્રેનમાં જે હોય છે ને એમ. અને એસ તો કે ભાઈ સુપર મેમ્બ્રેન રિંગ. એસને શું કામ આપણે એસ રિંગ કે સુપર મેમ્બ્રેન રિંગમાં આપણે નાખી શકીએ. જો અહીંયા તમે જોઈ શકો છો કે ભાઈ આ હૂક છે, ઉપર ફિલામેન્ટ છે અને આપણે જે બેઝલ બોડી વાત કરી તેમાં તમે એલ રિંગ, પી રિંગ, એસ રિંગ, એમ રિંગ બધી જોઈ શકો છો. બરાબર, તો કે જે પ્લાઝમા મેમ્બ્રેનમાં પ્રેઝન્ટ છે, પેપ્ટિડોગ્લાયકાનમાં પ્રેઝન્ટ છે, લિપોપોલિસેકેરાઇડ લેયરમાં પ્રેઝન્ટ છે. બરાબર, તો હવે હૂક છે એ કઈ રીતનું કન્સ્ટ્રક્શન ધરાવે છે તો ઇટ ઇઝ અ બ્રોડર એરિયા પ્રેઝન્ટ એટ ધ બેઝ ઓફ ધ ફિલામેન્ટ. કનેક્ટ ફિલામેન્ટ ટુ ધ મોટર પ્રોટીન ઇન ધ બેઝ. કે જે બેઝલ બોડી અને ફિલામેન્ટ છે એને કનેક્ટ કરતો પોર્શન છે. તો હૂક લેન્થ ઇઝ ગ્રેટર ઇન ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા. ભાઈ ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા કરતાં ગ્રામ પોઝિટિવમાં એની જે લેન્થ છે એ વધારે હોય છે. તો કે હવે ફિલામેન્ટ શું છે તો કે થીન હેર લાઇક સ્ટ્રક્ચર અરાઇઝિંગ ફ્રોમ ધી હૂક. ભાઈ હેર લાઇક એક જે લાસ્ટમાં તમે સ્ટ્રક્ચર જોઈ શકો છો એ શું છે, એ ફિલામેન્ટ છે જે પ્રોટીનનું બનેલું હોય છે અને એ હૂકમાંથી અરાઇઝ થતું હોય છે. તો હવે એમ વાત કરીએ ભાઈ ફ્લેજેલા છે એ કઈ ટાઈપની પ્રેઝન્ટ હોય છે. આપણે એનું સ્ટ્રક્ચર જોઈ લીધું, એનું આખું બેઝિક આપણે જોઈ લીધું. હવે એના ટાઈપ્સ જોઈ લઈએ તો મેઇનલી 4 ટાઈપની ફ્લેજેલા છે એ જોવા મળતી હોય છે બેક્ટેરિયામાં. કઈ તો કે મોનોટ્રિકસ, પેરીટ્રિકસ, લોફોટ્રિકસ એન્ડ એમ્ફીટ્રિકસ. બરાબર, આપણે આની પહેલાં આપણે પેરીટ્રિકસ વર્ડ આવી ગયો ત્યારે મેં તમને કીધું કે ભાઈ હું તમને ફ્લેજેલામાં ડિટેલમાં કહું છું. તો હવે અહીંયા તમે જોઈ શકો છો મોનોટ્રિકસ, લોફોટ્રિકસ, પેરીટ્રિકસ અને એમ્ફીટ્રિકસ. તો કે મોનોટ્રિકસ શું છે ભાઈ સિંગલ પોલમાં સિંગલ પ્રેઝન્ટ હોય. લોફોટ્રિકસ છે એટલે વન સાઇડેડ પોલમાં તે પણ નંબર્સ ઓફ પ્રેઝન્ટ હોય. પેરીટ્રિકસ એટલે મેં તમને જેમ વાત કરી હતી કે ઓલ ઓવર સરફેસ છે, બધો સરફેસ એરિયામાં કવર કરતી પ્રેઝન્ટ હોય. અને એમ્ફીટ્રિકસ છે એટલે બોથ પોલમાં પ્રેઝન્ટ હોય. બરાબર, તો કે મોનોટ્રિકસ શું તો કે અ સિંગલ ફ્લેજેલમ એટ વન એન્ડ ઓર ધી અધર એન્ડ. કે કોઈ બી એક જ પોલ ઉપર પ્રેઝન્ટ હશે, એમ બંને સાઈડ નહીં હોય અને એ સિંગલ હશે. ધીઝ આર નોન એઝ અ પોલર ફ્લેજેલમ એન્ડ કેન રોટેટ ક્લોકવાઇઝ અને એન્ટી ક્લોકવાઇઝ. The clockwise movement moves the organism forward while the anti-clockwise movement pulls it backward. કે ભાઈ ફ્લેજેલાની મદદથી ક્લોકવાઇઝ અથવા તો એન્ટી ક્લોકવાઇઝ એનું મૂવમેન્ટ હોય છે. જ્યારે એ ક્લોકવાઇઝ મૂવમેન્ટ કરશે ત્યારે શું થાય તો કે ઓર્ગેનિઝમને એ ફોરવર્ડ તરફ ડાયરેક્ટ કરશે. જ્યારે એન્ટી ક્લોકવાઇઝ છે જ્યારે એ મૂવમેન્ટ કરશે ત્યારે તો ભાઈ બેકવર્ડ પુલ કરશે ઓર્ગેનિઝમને. હવે પેરીટ્રિકસ છે તો કે સેવેરલ ફ્લેજેલા અટેચ ઓલ ઓવર ધી ઓર્ગેનિઝમ. કે પૂરી જે સરફેસ છે ઓલ ઓવર ઓર્ગેનિઝમની સરફેસ છે એની ઉપર પ્રેઝન્ટ હોય છે અને એ નંબર્સ ઓફ હોય છે.
These are not polar flagella because they are found all over the organism. These flagella rotate anti-clockwise and form a bundle that moves the organism in one direction. આ ઓનલી એન્ટી-ક્લોકવાઇઝ જ મૂવમેન્ટ કરે છે, કેમ તો કે ભાઈ એક વન ડાયરેક્શનમાં જ ઓર્ગેનિઝમને મૂવ કરે છે. If some of the flagella break and start rotating clockwise, the organism does not move in any direction and begin tumbling. બરાબર, જો એ ક્લોકવાઇઝ મૂવમેન્ટ નહીં કરે તો એ ટમ્બલિંગ ટાઈપની મૂવમેન્ટ કરશે. ટમ્બલિંગ એટલે મૂવમેન્ટ એવી કે જે મૂવમેન્ટ ઓફ સેલ ડ્યુ ટુ ધી પેરીટ્રિકસ ફ્લેજેલા, એટલે એ શું થશે તો કે ભાઈ ઇરેગ્યુલર મૂવમેન્ટ છે. ટમ્બલિંગ છે એ ઇરેગ્યુલર મૂવમેન્ટ છે, કોઈ આમ સ્પેસિફિક સ્વિમિંગ ટાઈપની મૂવમેન્ટ નહીં હોય એની. હવે લોફોટ્રિકસ તો કે સેવેરલ ફ્લેજેલા એટ વન એન્ડ ઓફ ધી ઓર્ગેનિઝમ ઓર ધી અધર. ભાઈ એક જ એન્ડમાં હશે પણ નંબર્સ ઓફ હશે. ધીઝ આર નોન એઝ અ પોલર ફ્લેજેલમ એન્ડ કેન રોટેટ ક્લોકવાઇઝ ઓર એન્ટી ક્લોકવાઇઝ, બંને રીતે એ રોટેટ કરી શકે છે. ધ ક્લોકવાઇઝ મૂવમેન્ટ મૂવ્સ ઓર્ગેનિઝમ ફોરવર્ડ એઝ વેલ ધ એન્ટી ક્લોકવાઇઝ મૂવમેન્ટ પુલ્સ ઇટ અપ બેકવર્ડ. હવે એમ્ફિટ્રિકસ ફ્લેજેલા છે તો કે ભાઈ સિંગલ ફ્લેજેલમ ઓન બોથ ધી એન્ડ્સ ઓફ ધી ઓર્ગેનિઝમ હશે. સિંગલ ફ્લેજેલમ પણ બોથ સાઇડ હશે, બંને પોલ ઉપર હશે. These are known as a polar flagellum and can rotate clockwise or anti-clockwise. The clockwise movement moves the organism forward while the anti-clockwise movement pulls it backward. તો હવે એના ફંક્શન શું છે ભાઈ? ફ્લેજેલા પ્રેઝન્ટ હોય છે તો એનું પર્ટિક્યુલર શું ફંક્શન છે? તો દે હેલ્પ એન ઓર્ગેનિઝમ ઇન મૂવમેન્ટ. પહેલાં તો આપણે વાત કરીએ કે ભાઈ ક્લોકવાઇઝ એન્ટી ક્લોકવાઇઝની બધી એ ફોરવર્ડ અથવા તો બેકવર્ડ મૂવમેન્ટ કરે છે, તો એનું મેઇન ફંક્શન તો મૂવમેન્ટનું થયું. તે એક્ટ એઝ અ સેન્સરી ઓર્ગેનમ ટુ ડિટેક્ટ ટેમ્પરેચર એન્ડ પીએચ, જે આપણે આગળ વાત કરી કે ભાઈ એન્વાયરમેન્ટમાં પીએચ કે એ હશે એ ઇન્ક્રીઝ થઈ જશે તો એને મૂવમેન્ટ આપશે. અમે કેમોટેક્સિસ કરીને એક આખું તમારે ડિટેલમાં નેક્સ્ટ સેમિસ્ટરમાં ને એમાં સ્ટડી કરવાનું આવશે ત્યારે તમે જોશો કે ભાઈ એ આને કઈ રીતની આખી પ્રોસિજર કે ભાઈ એન્વાયરમેન્ટમાં કોઈ ચેન્જ આવે છે તો એ કઈ રીતના ડિટેક્ટ કરે છે અને કઈ રીતની એની મૂવમેન્ટ કરે છે. ફ્યુ યુકેરિયોટ્સ યુઝ ફ્લેજેલમ ટુ ઇન્ક્રીઝ ધ રિપ્રોડક્શન રેટ. સો દેટ્સ ઇટ. અહીંયા આપણે પહેલાં એને ફ્લેજેલા છે એ કમ્પ્લીટ કર્યું કે જે એના મૂવમેન્ટ માટે કે લોકોમોશન માટે હેલ્પફુલ એપેન્ડેજીસ છે. બરાબર, હવે નેક્સ્ટ છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં સ્ટડી કરીશું. સો દેટ્સ ઇટ.